આજે આપણે શિવપુરાણ ભાગ 7 વાયવ્ય સંહિતા પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધમાં વિદ્યા વિસ્તાર કથન, સર્વશ્રેષ્ઠ પરમાત્મા તત્વજ્ઞાન, સૃષ્ટિ વિવેચન, બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર વિશે, શિવ શિવાનો ખટરાગ, શ્રેષ્ઠ અનુષ્ઠાન તથા શિવ તત્વ વિવેચન વિશે સાંભળીશું. એકંદરે 18 વિદ્યાઓ છે, જેના સર્જક ત્રિકાળદર્શી ભગવાન શૂલપાણી શિવ છે. બ્રહ્માએ વિદ્યા વડે શાસ્ત્રો રચ્યા. પ્રથમ પુરાણ રચ્યું અને વેદોનો પ્રાદુર્ભાવ થયા પછી અન્ય શાસ્ત્રો રચાયા. દ્વાપર યુગમાં સત્યવતીના ગર્ભથી શ્રી હરિ પ્રગટ્યા. તે કૃષ્ણ દ્વૈપાયન તરીકે ઓળખાયા. વેદવ્યાસે શિવપુરાણના 1,00,000 શ્લોકો 12 સંહિતામાં વહેંચ્યા. સર્વ સાધનોમાં શિવની કૃપા જ સાધ્ય છે, માટે તેમની કૃપા મેળવવા એકમાત્ર શિવનું જ ધ્યાન ધરવું. કોઈ પણ માણસના દુઃખનો અંત પ્રભુ શિવને જાણ્યા વિના આવવાનો જ નથી. સૃષ્ટિ વિવેચન મુજબ બ્રહ્માનું મસ્તક એ સ્વર્ગલોક, આકાશ તેની નાભી, નેત્રો એ સૂર્ય અને ચંદ્ર તથા કાન એ દિશાઓ અને પૃથ્વી એ પગરૂપ છે. અગાઉ રુદ્રના તપ થકી બ્રહ્મા અને વિષ્ણુ ઉત્પન્ન થયા, તો અન્ય કાળમાં બ્રહ્માએ વિષ્ણુ અને રુદ્રને, તો બીજા કલ્પમાં વિષ્ણુએ બ્રહ્મા અને રુદ્રને ઉત્પન્ન કર્યા હતા. આમ જે તે કલ્પમાં બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્રનો પ્રભાવ પ્રધાનપણે રહ્યો છે. એક સમયે શિવ પાર્વતી એકાંતમાં બેઠા હતા, ત્યારે શિવે પાર્વતીને હસતા હસતા કાળા કહ્યા. ત્યારે બીજો વર્ણ ધારણ કરવા માટે તેઓ તપ કરવા માટે જવા લાગ્યા. ત્યારે શિવજીએ પાર્વતીજીને મનાવ્યા, પરંતુ ક્રોધ શાંત ન થતાં પાર્વતી હિમાલય પર તપ કરવા ગયા. ત્યાં તેમણે પાર્થિવ લિંગનું પૂજન કર્યું. ત્યાં એક વાઘ તેમને ડરાવવા આવ્યો, છતાં પણ રક્ષક બની તેમની સાથે તેઓ રહ્યા. શિવનું અનુષ્ઠાન કરવાથી સદાશિવ પ્રત્યક્ષ જણાય છે. સદાશિવે 8 નામોના યોગની કલ્પના કરી છે. શિવ, મહેશ્વર, રુદ્ર, વિષ્ણુ, પિતામહ, સંસાર વૈદ્ય, સર્વજ્ઞ અને પરમેશ્વર, તે બધા શિવનું જ પ્રતિપાદન કરે છે. શિવ પ્રત્યેકના હૃદયમાં અને દરેક અણુએ અણુમાં વૃક્ષની જેમ સ્થિર સર્વરૂપે રહે છે. તેમનું ચિંતન તથા સ્મરણ કરવાથી ભક્તો પ્રેમાળ, ગંભીર, જ્ઞાની અને સુખદાયી બને છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની ઈચ્છાવાળા મનુષ્યોએ મહાદેવનું પૂજન અર્ચન અને તેમના પાઠ કરવા તથા શિવપુરાણ વાંચવું. અહીં ભાગ 7 પૂર્ણ થાય છે અને શિવપુરાણ પણ પૂર્ણ થાય છે. મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આગળના વિડીયો જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.